તમે 1 કે 2 કરોડ ઇન્વેસ્ટ કર્યા, 18 મહિના થઈ ગયા અને રિટર્ન એવરેજ છે 0. હવે કરવું શું? સૌથી પહેલી સચ્ચાઈ તો એ છે કે માર્કેટ ખોટી છે જ નહીં, સ્ટ્રેટેજી ખોટી હતી. કારણ કે લમસમ કરતા સમયે તમે એવું એઝ્યુમ કર્યું હતું કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે માર્કેટ ઉપર જ જશે, જ્યારે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ છે. લેસન સિમ્પલ છે. ફ્યુચરમાં પ્યોર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં પહેલાં તમે લમસમ પ્લસ એસટીપીની સ્ટ્રેટેજી યુઝ કરો. કારણ કે લિક્વિડ ફંડમાં જેણે પૈસા રાખીને એસટીપી કર્યું છે એમને આજે પણ 4 કે 5% રિટર્ન તો છે જ, ભલે માર્કેટ ડાઉન છે તો પણ. હવે બિગેસ્ટ ક્વેશ્ચન કે કરવું શું? પહેલું, પેનિક ના કરવું, કારણ કે એક્સ્ટ્રીમ સેલ કે વેઇટ બ્લાઇન્ડલી બંને ખોટા છે. બીજું, કોર્સ કરેક્શન કરી અને પોર્ટફોલિયોને રિયલાઇન કરો. ત્રીજું, પ્રોપર એસેટ એલોકેશન ફોલો કરો. 1 કે 2 કરોડનો પોર્ટફોલિયો હોય તો બધું ઇક્વિટીમાં રાખવાની બદલે થોડો પોર્શન લિક્વિડ કે ડેટમાં સેવ કરો. ચોથું, હવે એસટીપી શરૂ કરો. લિક્વિડ ફંડમાંથી ગ્રેજ્યુઅલી ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો, દર મહિને, દર અઠવાડિયે, દર ક્વાર્ટરલી. અને પાંચમું, સૌથી મહત્ત્વનું, દર 3 મહિને રિવ્યૂ કરો. માર્કેટ ઉપર જશે તો તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ છો અને નીચે જશે તો તમે લોઅર લેવલ પર ઇન્વેસ્ટમેન્ટ કરો છો. આ સ્ટ્રેટેજીથી માર્કેટ પ્રેડિક્ટ કરવાની તમને જરૂર પડતી જ નથી. પ્રોસેસ ઓટોમેટિકલી કામ કરે છે. સિમ્પલ સમજમાં સમજાવો કે બોડી હર્ટ થાય તો આપણા સેલ્સ પોતે રિપેર કરે છે. પોર્ટફોલિયો પણ પ્રોપર પ્રોસેસથી રિકવર થાય છે, પેનિકથી નહીં. એટલે પ્રોસેસને ફોલો કરો, લોંગ ટર્મમાં તમારો પોર્ટફોલિયો ગ્રો કરો. માર્કેટ ટાઈમિંગમાં નહીં, રાઇટ પ્રોસેસથી જ વેલ્થ બનાવે છે. આ રીલ ગમી હોય તો સેવ કરો, શેર કરો અને ફોલો કરો.